જય ગણેશ, હેપી મોર્નિંગ. આજે આપણે વાત કરીશું મૂળાંક 7ના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ બાબતે. એટલે કે જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમિયાન કોઈ પણ મહિનાની 7, 16 કે 25 તારીખે જન્મેલ જાતકના નકારાત્મક લક્ષણો. આમાં 16 તારીખે જન્મેલ જાતકને 16 તારીખને કાર્મિક નંબર કહેવાય છે, જે બાબતે આપણે અલગથી વિડીયોમાં ચર્ચા કરીશું. હવે 7 મૂળાંક એ કેતુનો નંબર છે, એટલે કે 7 મૂળાંકવાળું જાતક જો નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતું હોય તો તે હંમેશા કન્ફ્યુઝનમાં હોય. તે પોતાનો કોઈ પણ નિર્ણય જાતે ના લઈ શકે. તે બીજા કોઈ વ્યક્તિના નિર્ણય મુજબ અમલમાં મૂકે. એટલે કે કોઈ વ્યક્તિ કહે કે આ વસ્તુ બરાબર છે, હા બરાબર છે. કોઈ વ્યક્તિ કહે કે આ વસ્તુ બરાબર નથી, તો હા બરાબર નથી. એટલે કોઈ પણ વ્યક્તિના દોરવાયો તે દોરવાઈ જાય. 7 મૂળાંકવાળું જાતક જો નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ ધરાવતું હોય તો 7 મૂળાંકવાળું જાતક એ હંમેશા એન્ઝાઇટીમાં, સ્ટ્રેસમાં અને ટેન્શનમાં હોય જો તે નકારાત્મક લક્ષણો ધરાવતું હોય તો. અને તે કોઈ પણ નિર્ણય પર આવી ના શકે. એટલે કે કોઈ પણ મુદ્દા પર એ બહુ જ વિચાર્યા કરે. ધે આર ઓવર થિંકર. એટલે કે જો આ કાર્ય હું કરીશ તો આમ થશે, તો આમાં આમ નહીં થાય, તો આમાં મને આટલું નુકસાન જશે, તો આમાં મને આટલો ફાયદો નહીં થાય, તો એટલે ઇફ અને બટમાં રહે, બહુ જ વિચાર્યા કરે. અને આના કારણે તેની પાસે આવેલી તકો જતી રહે. અને તે કોઈ પણ કાર્યને અમલમાં મૂકી શકે નહીં, કારણ કે વિચાર્યા જ કરે. અને તેના કારણે તે હતાશામાં ગરકાવ થઈ જાય. ઇટ મીન્સ દે આર પ્રોન ટુ ડિસઅપોઇન્ટમેન્ટ. તો આ હતા મૂળાંક 7ના નકારાત્મક લક્ષણ. અચ્છા, આપણે જોયું હશે કે હું મારા વિડીયોમાં ન્યુમરોલોજીના વિડીયોઝ મૂકું છું, સાથે સાથે રિલેશનશિપના પણ વિડીયોઝ મૂકું છું. એનું કારણ એ છે કે ન્યુમરોલોજી, ટેરો કાર્ડ, એસ્ટ્રોલોજી, વાસ્તુ, જેને આપણે ઓકલ્ટ સાયન્સ કહીએ છીએ, તે આપણું જીવન છે. એટલે આ બધું ફક્ત થિયરી નથી. આને થિયરી તરીકે નહીં લેવાનું કે ભાઈ 7 નંબરના નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ, પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ, 2 નંબરના પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ, નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ, એ આપણે આપણા જીવનમાં જીવવાનું. એટલે કોઈ બી 7 નંબરવાળું આપણે જાતક જોઈએ તો હા, આનામાં આટલા નેગેટિવ કેરેક્ટરિસ્ટિક્સ, આટલા પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક્સ છે, એ તરત આપણા મગજમાં વિચાર આવવો જોઈએ. સાથે સાથે રિલેશનશિપમાં જે તણાવ હોય છે, જે કન્ફ્યુઝન હોય છે, જે અણબનાવ હોય છે, તેના મૂળમાં પણ આ ન્યુમરોલોજી છે. કારણ કે જો આપણે જાણી લઈએ કે ભાઈ મૂળાંક 2નું જાતક હોય, તેનામાં આટલા પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક છે, નેગેટિવ કેરેક્ટરિસ્ટિક છે, તો આપણા આજુબાજુના સગાવાલા, મિત્રો અને આપણા ફેમિલી મેમ્બર્સમાં જે પણ 2 મૂળાંકવાળું, 3 મૂળાંકવાળું, 4 મૂળાંકવાળું જે જાતક હોય, એ આપણને ખબર પડી જાય કે હા ચલો આ તો આનામાં પોઝિટિવ કેરેક્ટરિસ્ટિક છે, આપણામાં નેગેટિવ કેરેક્ટરિસ્ટિક છે. તો એ વ્યક્તિ માટેનું આપણું જે એક્સેપ્ટન્સ લેવલ છે તે વધી જાય અને આપણા જે રિલેશનશિપ છે એકદમ સ્મૂધ ચાલે. તેથી કરીને હું રિલેશનશિપના વિડીયો પણ મૂકું છું અને સાથે સાથે ન્યુમરોલોજીના. સો યુ હેવ ટુ લીવ એઝ પર ધ ન્યુમરોલોજી, એઝ પર ધ રૂલ્સ સેટ અપ ઇન અ ન્યુમરોલોજી, બીકોઝ ન્યુમરોલોજી ઇઝ અ રિસર્ચ બેઝડ ઓકલ્ટ સાયન્સ. એટલે ન્યુમરોલોજી કે રિલેશનશિપ કે ટેરો કાર્ડ કે ઓકલ્ટ સાયન્સ, જેને આપણે કહીએ છીએ વાસ્તુ, એસ્ટ્રોલોજી, એ કોઈ અલગ આપણા જીવનથી અલગ નથી. એ આપણા જીવનનો જ ભાગ છે કે જે આપણે રોજબરોજના જીવનમાં આપણે વ્યવહાર કરીએ છીએ તે આપણા નંબર્સ મુજબ કરીએ છીએ. સો ન્યુમરોલોજી ઇઝ અ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ યોર લાઈફ. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.